विद्यार्थी मित्रों विषय सामाजिक विज्ञान धोरण 8 नो चैप्टर 7 आबोहवाक्य फेरफार। तो विद्यार्थी मित्रों આપણે જોશું આબોહવાક્ય ફેરફાર। પૃથ્વીની ચારો બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે શું કહીશું? વાતાવરણ। તો આ વાતાવરણ માનવ પ્રવૃત્તિને લીધે કેવું થઈ રહ્યું છે? તો દૂષિત એટલે કે ખરાબ થઈ રહ્યું છે। શેના લીધે? તો ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે। એટલે કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે શું કહીશું? તો વાતાવરણ। વિદ્યાર્થી મિત્રો તમે લાઈન કરી શકો છો। આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત એટલે કે ખરાબ થઈ રહ્યું છે। જેના ઉદાહરણો કહી શકાય કે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો તેમજ વાહનો દ્વારા વાતાવરણ પ્રદૂષિત થાય છે। વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન તેમજ પવનની દિશાઓ પણ બદલાય છે। ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો નીચે આપેલી સારણીમાંથી સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ શોધી અહીં આવું કેમ છે તેના કારણો આપણે શોધવાના છે। તો વિદ્યાર્થી મિત્રો ક્રમ 1 થી 6 આપેલા છે। દેશ, ગરમી, ઠંડી, વરસાદ અને એનું કારણ શું હોઈ શકે તે। તો વિદ્યાર્થી મિત્રો દેશ રશિયા, ગરમી 15 સેલ્સિયસ, ઠંડી 20 સેલ્સિયસ અને વરસાદ કેટલો પડે છે? 100 સેમી પડે છે। તો એનું કારણ શું હોઈ શકે છે? દેશ ઈરાન, ગરમી કેટલી છે? 30 સેલ્સિયસ અને ઠંડી કેટલી છે? 10 સેલ્સિયસ અને વરસાદ 50 સેમી જેટલો પડે છે। નંબર 3 દેશ બ્રાઝીલ, ગરમી 38 સેલ્સિયસ પડે છે, ઠંડી 25 સેલ્સિયસ પડે છે અને વરસાદ 250 સેમી પડે છે। નંબર 4 દેશ નોર્વે, ગરમી 10 સેલ્સિયસ, ઠંડી 40 સેલ્સિયસ અને વરસાદ 50 સેમી જેટલો પડે છે અને એનું શું કારણ હોઈ શકે છે? પ્રશ્ન 5 દેશ ફિલિપાઇન્સ, ગરમી 35 સેલ્સિયસ, ઠંડી 30 સેલ્સિયસ અને વરસાદ 300 સેમી જેટલો પડે છે અને એનું કારણ શું હોઈ શકે છે? 6 સાઉદી અરેબિયા દેશ છે, ગરમી 45 સેલ્સિયસ પડે છે, ઠંડી 29 સેલ્સિયસ પડે છે અને વરસાદ 10 સેમી, એનું કારણ શું હોઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું હવામાન એટલે શું? કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન। તો વિદ્યાર્થી મિત્રો તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે હવામાન એટલે શું? તો કોઈ પણ પ્રદેશનું તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો હવામાન। તો 7.1 ભારતનું હવામાનનું ચિત્ર તમે જોઈ શકો છો। 7.1 જે ભારતનું હવામાનનું ચિત્ર આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 7.1ની તસવીર તમે નિહાળી શકો છો। જે નકશાને જુઓ, વિચારો સમજીને નોટબુકમાં લખો આ સ્થળે કેવું હવામાન છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું આબોહવા એટલે શું? તો આબોહવા એટલે શું? કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આબોહવા। એટલે કે કોઈ પણ પ્રદેશ આવેલો હોય છે તે 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આબોહવા। તો વિદ્યાર્થી મિત્રો 7.2 ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના દ્રશ્યો અહીંયા આપેલા છે જે તમે નિહાળી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો 7.2 ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો શું દર્શાવે છે તે આપણે આગળ જોશું। તો 7.3માં ગ્રીન હાઉસ ઇફેક્ટની તસવીર તમે નિહાળી। તો એ જ રીતે 7.3 ગ્રીન હાઉસ ઇફેક્ટ તમે જોઈ શકો છો। ગ્રીન હાઉસ ઇફેક્ટ આપ જાણો છો ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવે છે, તેથી છોડ,
શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે છે. તેને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્ર 7.3માં ગ્રીન હાઉસ ઇફેક્ટનું ચિત્ર તમે જોઈ શકો છો. જે ગ્રીન હાઉસનું ચિત્ર આપેલું છે. આ વિદ્યાર્થી મિત્રો, તમે શું જોઈ રહ્યા છો? સૂર્ય અહીંયા શું બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો ગ્રીન હાઉસ બનાવેલું છે. તો ગરમી સીધી કોના ઉપર પડે છે? ગ્રીન હાઉસ પર પડે છે. સીધી છોડ કે વનસ્પતિ ઉપર પડતી નથી. જેથી ગ્રીન હાઉસની ઇફેક્ટ તાત્કાલિક છોડ કે વૃક્ષ ઉપર પડતી નથી, જેનાથી બચાવ થાય છે. આપ જાણો છો કે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. તેથી છોડ તેમજ શાકભાજી વૃક્ષોનો વિકાસ અટકી જાય છે. તેથી પર્યાપ્ત માત્રામાં એટલે કે જરૂરિયાત પૂરતી જ ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તે માટે આપણે શું બનાવીએ છીએ? તો 7.3માં તમે જોઈ શકો છો ગ્રીન હાઉસ. કાચ કે કાપડની છત પણ રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી કેવી છે? સમપ્રમાણમાં જળવાઈ રહે છે. જેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. આમ બદલાતી આબોહવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું બદલાતી આબોહવા. તો આ કોને આભારી હોય છે? તો આબોહવા વાતાવરણને આભારી હોય છે. આ તમે દ્રશ્ય જોઈ શકો છો. નંબર 2નું જોઈ શકો છો, નંબર 3નું જોઈ શકો છો. એ જ રીતે નંબર 4, નંબર 5, નંબર 6. તો 7.4માં બદલાતી આબોહવા વિશે આપણે જોયું. તો જેમ જેમ શું આવતું હોય છે? ઉનાળામાં જમીન કેવી થઈ જતી હોય છે? દુકાળ પડે છે ત્યારની પરિસ્થિતિ દર્શાવે છે. તો આ પરિસ્થિતિ શું દર્શાવે છે? નંબર 2માં વરસાદ સમયની પરિસ્થિતિ દર્શાવે છે. એ જ રીતે આ નદી અને તળાવ દર્શાવે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો બરફ આચ્છાદિત વિસ્તાર. એ જ રીતે 7.4માં તમે જોઈ શકો છો વૃક્ષો. એ જ રીતે તમે જોઈ શકો છો બરફ આચ્છાદિત પદાર્થમાં રહેતા લોકો. 7.4માં બદલાતી આબોહવા અનુસાર અહીં આ ચિત્રો આપેલા છે એ આપણે નિહાળ્યા. ઉપરના દરેક ચિત્ર માટે એક વાક્ય આપણે શું કરવાનું છે? નોટબુકમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. એટલે કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી સ્થિતિ. તેને શું કહેવામાં આવે છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એ સૂર્યના કિરણો સાથે આવતી જે ગરમી હોય છે એ ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી એટલે કે રિટર્ન આવે છે અને તે પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે 7.5નું ચિત્ર ગ્લોબલ વોર્મિંગનું ચિત્ર તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અવકાશમાં ન જવા દેવાય તેવી સ્થિતિને શું કહેવામાં આવે છે? ગ્લોબલ વોર્મિંગ સ્થિતિ કહેવામાં આવે છે. આવો કંઈક કરીને શીખીએ. ધાબળાને ઓળીને 10 મિનિટ સૂઈ જાઓ. શું અનુભવ્યું? ગ્લોબલ વોર્મિંગ આવું જ કંઈક છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ધાબળો ઓળીને આપણે 10 મિનિટ સુધી આપણે સૂઈ રહેવાનું છે અને ત્યાર પછી શું અનુભવ થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણને હૂંફ અનુભવાય છે. જેને શું કહેવામાં આવે છે? ગ્લોબલ વોર્મિંગ. કંઈક એ જે આપણે અનુભવ્યું છે એવું જ ગ્લોબલ વોર્મિંગમાં પણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 7.5નું ગ્લોબલ વોર્મિંગનું તમે ચિત્ર જોઈ શકો છો. કાર, પછી પોલ્યુશન, વાદળો,
સૂર્યપ્રકાશથી, અગ્નિથી, ગેસથી. તો વિદ્યાર્થી મિત્રો ગ્લોબલ વોર્મિંગ 7.5ની તમે તસવીર નિહાળી. વર્તમાનપત્રોના સમાચારો. પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 સેલ્સિયસ તાપમાનમાં વધારો, જેમાં ગરમીનો અનુભવ થાય છે. દાર્જિલિંગમાં 14 સેલ્સિયસ મહત્તમ તાપમાન 28 સેલ્સિયસ પહોંચ્યું. ઈસવીસન 2009માં રણમાં હિમવર્ષા. મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલીમીટર વરસાદ. ઈસવીસન 205માં ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચે ચડતો પારો. ઈસવીસન 2006માં સુંદરવન ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુમ્મુ નામની હિમ નદીમાં 5 કિમીનો ઘટાડો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3250 ચોરસ કિમી બરફની છાજલી પીગળી ગઈ. નદીઓના પાણીના સ્ત્રોત ઘડ્યા. તો આ બધું વિદ્યાર્થી મિત્રો શેના કારણે થાય છે? તો ગ્લોબલ વોર્મિંગના કારણે જ થાય છે. પૃથ્વી ગરમ કેમ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો 7.6ની તમે તસવીર નિહાળો, જેમાં પૃથ્વી પરનું તાપમાન દર્શાવતું ચિત્ર આપેલું છે. તો પૃથ્વી ગરમ કેમ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કયા કયા પદાર્થો આપે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન, CFC. હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પર ગરમી કેમ થાય છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં તેમનો સૌથી એટલે કે સક્રિય ફાળો રહ્યો છે. એમાં આવતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન, CFC અને હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાયુનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તન પામે છે, એટલે કે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો 7.6 પૃથ્વી પરનું તાપમાન દર્શાવતું ચિત્ર તમે જોયું. તો છેલ્લા 100 વર્ષમાં તાપમાન 0.6 સેલ્સિયસનો વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે 7.7ની તસવીર તમે નિહાળી શકો છો, જેમાં વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. એટલે કે વિશ્વનો દરેકે જે વ્યક્તિ આવેલ છે એ વ્યક્તિ 4.5 મેટ્રિક ટન જેટલો શું છોડે છે? CO2 છોડે છે. એટલે કે શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે. આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો. આજે 350 ppm થયો છે. એટલે કે આજથી 100 વર્ષ પહેલાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હતું? 275 ppm હતો, જે આજે 350 ppm થયો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આ તસવીર નિહાળી શકો છો. એમાં કાર્બન ડાયોક્સાઇડ 64% શું કહેવામાં આવે છે? કાર્બન ડાયોક્સાઇડને CO2 ના નામે પણ ઓળખવામાં આવે છે. તે કેટલા ટકા છે? 64%. ક્લોરોફ્લોરા કાર્બન કેટલા ટકા આવેલો છે? તેને શું કહેવામાં આવે છે? CFC, જે 65% રહેલો છે. અને મિથેન કેટલા ટકા રહેલો છે? 10. અને હેલો કાર્બન કેટલા ટકા રહેલો છે? 5% રહેલો છે. તો 7.7 વિશ્વનો દરેક માનવી કેટલા ટકા કાઢે છે? 4.5 મેટ્રિક ટન CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આમ આજથી 1000 વર્ષ પહેલાં CO2 કેટલું હતું? 275 ppm હતો. આજે કેટલા છે? 350 ppm થયો છે. તો આમ ppm એટલે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો P એટલે કે પાર્ટ, ફરીથી P એટલે કે પિયર, મિલિયન એટલે કે 10 લાખનો એક ભાગ એટલે 0.28% હોય તો 280 પાર્ટ પિયર મિલિયન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ગ્લોબલ ટેમ્પરેચર તમે જોઈ શકો છો. 7.8માં છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન તમે અહીંયા ગ્લોબલ ટેમ્પરેચર નકશો આપેલો છે, એમાં તમે જોઈ શકો છો. તો અહીંયા ચાર્ટ આપેલો છે. 1860માં કેટલા હતું એ તમે જોઈ શકો છો.
2.5 જેટલો કહી શકાય છે. એ જ રીતે 1880માં તમે જોઈ શકો છો 0. આગળ કહી શકાય છે. એ જ રીતે 1900માં તો વિદ્યાર્થી મિત્રો 1920માં 1940માં 1960માં 1980માં અને 2000માં 7.8ની છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન તમે જોઈ શકો છો. તો આ તાપમાન ઉપરથી તમને સરળતાથી આ જે ચાર્ટ આપેલો છે એના ઉપરથી સરળતાથી આપણને ખ્યાલ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિચારોમાં ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ. જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ચા ખૂબ જ મીઠી બની જાય છે અને શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું તે આપણે જાણીએ છીએ. વધુ પડી જાય તો શાક શું થતું હોય છે? બગડી જતું હોય છે અને એ આપણે ખાઈ શકતા નથી. અને જો તે ભૂલથી વધારે પડી જાય તો આપણે ખાઈ શકીએ નહીં. એવી જ રીતે આપણે પૃથ્વી પર વાતાવરણમાં વાયુનું પ્રમાણ કેવું હોવું જોઈએ? સંતુલન પ્રમાણમાં સમપ્રમાણમાં હોવું જોઈએ. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો તેની વિપરીત અસર જોવા મળે છે. આમ નીચેની સારણીનું વાંચન કરો, વિચારો. આપણી પૃથ્વીને ગરમ કરવામાં આવે આપણે કેટલા જવાબદાર છીએ તે આપણે ચકાસવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોશું કે ક્રમ 1 થી 7 આપેલા છે. સ્થળ અને વસ્તુ, સમય, ગ્રીન હાઉસ અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ કેટલા પ્રમાણે રહ્યું છે તે. તો વિદ્યાર્થી મિત્રો થર્મલ પાવર મથક 200 મેગાવોટ, એનો સમય કેવો છે? વાર્ષિક. અને ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ કેટલું છે? 9 લાખ ટન. 2. મોટર કાર વાર્ષિક. સ્થળ અને વસ્તુમાં સમય કયો છે? વાર્ષિક. અને ગ્રીન હાઉસ અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ કેટલું છે? 17 કરોડ ટન. એસી સરેરાશ 2 કલાકે. સમય કેટલો છે? 24 કલાક. ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ 2230 કિલોગ્રામ. નંબર 4. ટીવી. એમનો સમય કેટલો છે? 24 કલાક. ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ કેટલું રહ્યું છે? 190 કિલોગ્રામ. નંબર 5. ટ્યુબલાઇટ. એમનો સમય કેટલો છે? 24 કલાક. ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ કેટલું રહ્યું છે? 88 કિલોગ્રામ. કમ્પ્યુટર. એમનો સમય કેટલો છે? 24 કલાક. ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ કેટલું છે? 130 કિલોગ્રામ. નંબર 7. ફ્રીજ. સમય કેટલો છે? 24 કલાક. ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ કેટલું છે? 920 કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો સ્થળ, વસ્તુ અને સમય, ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનનું પ્રમાણ આપણે કોષ્ટકમાંથી એની માહિતી જાણી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. વર્લ્ડ મિટીરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMO એ વિશ્વ હવામાન સંસ્થા છે, જે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન કેટલું છે? 0.31 સેલ્સિયસ હતું. તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં કેવું રહ્યું છે? વધારે રહ્યું છે. એટલે કે વર્લ્ડ મેટ્રિયોલોજી ઓર્ગેનાઇઝેશન એટલે એને શોર્ટ ફોર્મમાં શું કહેવામાં આવે છે? WMO એ વિશ્વ હવામાન સંસ્થા છે અને તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં 2008ના વર્ષનું સમુદ્ર એટલે કે સાગર તેમજ જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન કેટલું રહ્યું છે? 0.31 સેલ્સિયસ હતું. વિદ્યાર્થી મિત્રો તમે નોંધ કરી શકો છો. અને હતું તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં કેવું રહ્યું છે? સૌથી પ્રમાણ વધુ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું મિથેન એને CH4 ઈસવીસન 1750માં 315 ppmમાંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે જ નોંધાયો છે. તો વિદ્યાર્થી મિત્રો
મિથેનનું સૂત્ર શું છે? CH4, જે ઈસવીસન 1750માં કેટલું રહ્યું છે? 315 ppmમાંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો જ ઘરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો હતો. તો વિદ્યાર્થી મિત્રો આટલું જાણોમાં. એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 કિલોગ્રામ વાયુ સેવન કરે છે. એટલે કે એક વ્યક્તિ પ્રતિદિન એટલે કે દરરોજના જે વસ્તુઓ ગ્રહણ કરે છે એટલે કે ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેમાં લગભગ 80% જેટલા વાયુઓ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન એટલે કે એક દિવસમાં 22,000 વખત શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન એટલે કે દરરોજ ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 કિલો વાયુ સેવન કરે છે. એટલે કે આરોગી જાય છે. આમ તો વિદ્યાર્થી મિત્રો 1 થી 3 અહીંયા કારણ આપેલા છે. અને મિથેન વાયુનું ઉત્સર્જન અને કારણ તો 1 પશુઓના ઉશ્વાસ અને ચયાપચયની ક્રિયા એટલે કે પશુઓ શ્વાસ કાઢે છે અને લે છે. અને ચયાપચયની ક્રિયા કેટલા ટકા હોય છે? 14 કરોડ ટન. અને ડાંગરની ખેતી મિથેન વાયુનું ઉત્સર્જન કેટલા ટકા હોય છે? 15 કરોડ ટન. અને નંબર 3 સેન્દ્રિય કચરો સળવાથી મિથેન વાયુનું ઉત્સર્જન કેટલું થાય છે? 7 કરોડ ટન. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કારણ અને મિથેન વાયુનું ઉત્સર્જન. તો વિદ્યાર્થી મિત્રો નાઇટ ઓક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? 270 ppmથી વધીને હાલ 319 ppm થયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમે નોંધ કરી શકો છો કે નાઇટ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી લઈને હાલ 319 ppm સુધી વધ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ક્લોરોફ્લોરા કાર્બનને શું કહેવામાં આવે છે? CFC, જેમાં ફોમ, પ્લાસ્ટિક, ફીટ, એસી સર્કિટ સર્જન, એરોસ્લેબ સ્પ્રે, 1 માઇક્રોફોનથી 10 માઇક્રોફોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે વગેરેના વપરાશથી CFCમાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ક્લોરોફ્લોરા કાર્બન એટલે કે શું કહેવામાં આવે છે? તેમને CFC તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી સર્કિટ સર્જન, એરોસ્લેબ સ્પ્રે, 1 માઇક્રોફોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોલેસ કહે છે વગેરેના વપરાશથી CFCમાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું જાણવામાં. 23 જાન્યુઆરી 1995ના યુએનઓના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને શું કહેવામાં આવે છે? ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે નોંધી શકો છો કે 23 જાન્યુઆરી 1995ના યુએનઓના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયો દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો ઓઝોન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તમે નોંધ કરી શકો છો. 2007નું વર્ષ 1980 પછી સૌથી વધુ ગરમ હતું. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમે નોંધ કરી શકો છો. ગ્લોબલ વોર્મિંગની અસરો. તો વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે. દાખલા તરીકે ચકલી અને ગીધ. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. એટલે કે વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં શું થઈ ગયું છે? ફેરફારો થયા છે. તેમજ પક્ષીઓની અમુક જાતિઓ શું થવા માંડી છે? ધીરે ધીરે લુપ્ત થવા માંડી છે. જેમાં દાખલા તરીકે ઉદાહરણ તરીકે કહીએ તો ચકલી અને ગીધ. હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. આમ 7.9માં હિમનદીનું તબક્કાવાર થયેલ પરિવર્તન જે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો જૂનમાં 19 અને 2006માં, જુલાઈ 1, 2003માં, મેની 12મી તારીખે 2021માં. તો વિદ્યાર્થી મિત્રો જૂનની 19 તારીખે 2006ની તસવીર તમે જોઈ શકો છો. જુલાઈની 1લી તારીખે 2003માં તમે આ તસવીર જોઈ છે. અને
મેની 12મી તારીખે 2001ની તસવીર તમે નિહાળી શકો છો. 7.9માં હિમ નદીનું તબક્કાવાર થયેલ પરિવર્તન એટલે કે વારાફરતી થયેલું પરિવર્તન તમે જોઈ શકો છો. આમ છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતો હોય ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ. ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ, ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળસ્તર પર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્રકાંઠાના ધોવાણનું સ્તર પણ વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બને છે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુની લાક્ષણિકતાઓ બદલાશે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં શું થયું છે? દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓમાં ધીમે ધીમે વધી રહી છે. જ્યાં વધુ વરસાદ પડતો હોય ત્યાં તેની માત્રાઓ ઓછી થાય છે. જેમાં ખાસ કરીને રાજસ્થાન, દુબઈમાં ભારે વરસાદનો અનુભવાય છે અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ સર્જાય છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્રકાંઠાના ધોવાણનું સ્તર પણ વધી રહ્યું છે. તાપમાન વધતા માણસોમાં ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બને છે. ઋતુચક્રમાં પરિવર્તન આવી રહ્યું છે. શિયાળા અને ઉનાળાની ઋતુની લાક્ષણિકતાઓ પણ ધીમે ધીમે બદલાવા માંડી છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધવા જમીનની ખારાશ વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ, ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં જશે. ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2021માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. એટલે કે ગ્રીન પીસ સંસ્થા મુજબ કહી શકાય કે ઈસવીસન 2016માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. એટલે કે 21માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવું પડશે. વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. ધીમે ધીમે મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો 7.10ની તમે તસવીર નિહાળ્યો, જેમાં પૃથ્વી પરના તાપમાન વધતા પરિબળો દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો 7.10માં પૃથ્વી પર તાપમાન વધતા પરિબળો ધીમે ધીમે દર્શાવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે ઓઝોન લેયર. પછી એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું દર્શાવેલું છે? ફ્રીજ આપેલું છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કુલર. એ જ રીતે તમે ત્રીજી તસવીરમાં તમે નિહાળી શકો છો જે અણુમાલાઓ કે મથકો આવેલા છે એમાંથી નીકળતા ધુમાડાઓ. એ જ રીતે વિદ્યાર્થીઓ મિત્રો આજે ગરમીમાં ખાસ કરીને શેનો વધુ ઉપયોગ કરતા હોય છે? ઘરમાં ગરમીથી બચવા માટે ખાસ કરીને એસીનો ઉપયોગ કરતા હોય છે. તો આ બધા પરિણામ સ્વરૂપ પણ આપણને 7.10 પૃથ્વી પરના તાપમાન વધતા પરિબળો કહી શકાય છે. તો ચિત્ર તમે જોઈ શકો છો 7.10માં જુઓ અને તેના થકી CO2નું કેટલું ઉત્સર્જન થાય છે તેની આપણે નોંધ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો અહીંયા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો સૌર ઉર્જાનો ઉપયોગ તો મોટે ભાગે આજે ઉદાહરણ તરીકે જોઈએ તો ઘણા ઘરોમાં આવા સૌર ઉર્જાના છાપરાઓ લગાવેલા હોય છે. તો ધીમે ધીમે શું આવવા માંડ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો ઉર્જાનો લોકો ઉપયોગ કરતા થયા છે. તો આ તમે જોઈ શકો છો પવન ઉર્જા, પવન સૌર ઉર્જા અને ભરતી ઓટ ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો 7.11માં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો સૌર ઉર્જા, પવન સૌર ઉર્જા અને ભરતી ઓટ ઉર્જા તમે નિહાળી. તો ગ્લોબલ વોર્મિંગની બચવા માટેના ઉપાયો આપણે
જોશું. તો ગ્લોબલ વોર્મિંગથી બચવા માટેના કેટલાક ઉપાયો આપણે અવશ્યપણે કરવા જોઈએ. CO2નું ઉત્સર્જન કરનાર સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનાર જે સ્ત્રોતો આવેલા છે એનો ઉપયોગ આપણે શું કરવો જોઈએ? ઘટાડવો જોઈએ. વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, જંગલો કાપવાનો જોઈએ. વનીકરણથી કાર્બન ઓછો થાય છે. એટલે કે આપણે શું કરવું જોઈએ? વૃક્ષોનું રોપણ કરવું જોઈએ, વૃક્ષોનું જતન એટલે સંરક્ષણ કરવું જોઈએ, જંગલો કાપવા ન જોઈએ અને વનીકરણથી કાર્બન ઓછો થાય છે. વનીકરણ એટલે કે વધુ વૃક્ષો વાવવાથી શું થાય છે? કાર્બન ઓછો થાય છે. પોલિથીન બેગનો જ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે આપણે પોલિથીન બેગનો જ ઉપયોગ કરીશું. ખાતર અને જંતુનાશક દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ખાતર તેમજ જંતુનાશક દવાઓનો જ્યાં જરૂરિયાત પૂરતો જ આપણે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો જેથી પ્લેન્કર્ડ નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશલેશનની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. એટલે કે સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશલેશનની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. તો આમ સજીવ ખેતી અપનાવી લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. એટલે કે સજીવ ખેતી અપનાવી લીલો પડવાશ તેમજ છાણિયું ખાતર વાપરવું જોઈએ. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ઘર ઉપયોગી સાધનોનો વિવેક ઉપયોગ કરવો જોઈએ. એટલે કે ઘર ઉપયોગી સાધન સામગ્રી જે હોય છે એનો આપણે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પરિવહનના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે પરિવહનો જે આવેલા છે એ જે સાધન સામગ્રી છે એનો જરૂર પૂરતો જ આપણે ઉપયોગ કરવો. વસ્તી વૃદ્ધિ અટકાવી. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી જોઈએ. એટલે કે વીજળીની સંપૂર્ણપણે બચત થાય તે માટે હવા ઉજાસ અને કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા આપણે જાતે કરવી જોઈએ. ઇકો ફ્રેન્ડલી કાગળનો જ વપરાશ વધારવો જોઈએ. એટલે કે ઇકો ફ્રેન્ડલી જે કાગળો આવેલા હોય છે એનો જ આપણે વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. એટલે કે આપણી ઘરની આજુબાજુ છોડો, વનસ્પતિઓ અને વૃક્ષોનો હંમેશા આપણે ઉછેર કરવો જોઈએ. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે કુદરતી સંપત્તિઓ જે આપણને મળેલી છે એનો વિવેકપૂર્ણ આપણે ઉપયોગ કરવો જોઈએ. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે પેટ્રોલ, ડીઝલ વગેરેનો પણ આપણે જરૂરી અને ખપ પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પાણીનો કરકસર ભર્યો જ ઉપયોગ કરવો જોઈએ. એટલે કે પાણીને બિનજરૂરી પાણીને આપણે ગટર લાઇનમાં વહી જતું હોય છે તો એ વહી જતું હોય છે એને રોકવા માટેના આપણે હંમેશા પ્રયત્ન કરવા જોઈએ અને જરૂર પૂરતું જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. તો વરસાદી પાણીનો આપણે જમીનમાં ટાંકા બનાવીને પણ પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને જ્યારે પાણી ન હોય છે ત્યારે આપણે ફરીથી એ પાણીને રિસાયકલ એટલે કે ફિલ્ટર કરીને ફરીથી વરસાદી પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. CNGનો વધારવો એટલે કે CNGનો વપરાશ આપણે શું કરવો જોઈએ? વધારવો જોઈએ. તો આટલું જાણું મેં. 1 ટન કાગળ બનાવવા માટે કેટલી વીજળીની જરૂર પડતી હોય છે? તો 4400 કિલોવોટ વીજળીનો ઉપયોગ થતો હોય છે. એ જ રીતે કાગળ બનાવવા માટે 30,000 લીટર પાણીનો ઉપયોગ થાય છે અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળીનો ઉપયોગ થાય છે અને પાણીનો ઉપયોગ કેટલા લીટર થાય છે? તો 30,000 લીટર પાણીની વપરાય છે. અને કેટલા વૃક્ષનો ઉપયોગ થાય છે? તો 11 વૃક્ષના લાકડાના માવાનો વપરાશ થાય છે. તો પર્યાવરણને બચાવવા વૈશ્વિક
નીતિ. માનવ પોતાની પ્રવૃત્તિથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. એટલે કે માનવ પોતાની પ્રવૃત્તિઓ જે કરી રહ્યો છે એ પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાય છે. ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર કયું છે? સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. તો આમ ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કઈ આવેલી છે? કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કઈ છે? કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એટલે કે વિકાસશીલ જે રાષ્ટ્રો આવેલા છે એ રાષ્ટ્રો કાર્બન કટ ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી, પરંતુ વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે શું કરી રહ્યા છે? દબાણ નાખી રહ્યા છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપી એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા પણ કરવામાં આવ્યા હતા. વિશ્વના સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલો ટન મેટ્રિક કાર્બન વાયુ છોડે છે? તો 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. અને ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ જે દેશો આવેલા છે એ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોશે, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે પ્રશ્ન 1 નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો 1 થી 4 આપેલી છે. પ્રશ્ન 3 ટૂંકમાં નોંધ લખો. તો પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 તમારે સામાજિક વિજ્ઞાનના સ્વાધ્યાયના ચોપડામાં લખી લેવા અને પરીક્ષા માટેની પણ તમારે તૈયારી કરવાની રહેશે.